કાતરોડિયા પરિવારમાં માં જબાઈકની કુખે એક પુત્રનો જન્મ થયો. આ બધા નિજાર પંથમાંથી જ્યારે નીકળે છે ત્યારે ટૂંક સારા આજે ઘણા મહાપુરુષોનું આપણે ચિંતન કરવું છે. 3 વર્ષની ઉંમર નારણ બાપા કાતરોડિયા અને માં જબાઈ હેતથી એક વાલાને વાલ કરે છે. એમાં એક મહાપુરુષનું આગમન થયું. બાપા, આનું નામ શું રાખીએ? ભગવાન કૃષ્ણની ઉપાસના કરતા કીધું વાલાની કૃપાથી થયો છે તો એનું નામ વાલમ રામ રાખો, વાલો રાખો. આ વાલમ રામ ધીરે ધીરે મોટા થાય. આપ બધા જાણો, મારે જે ઇતિહાસ નથી આવ્યા, જેને આપણે યાદ નથી, એ વાતો તમારી સમક્ષ કરવી છે કે જે દરબાયેલું પડ્યું છે. આ બધું 7 વર્ષની ઉંમર છે. એક સંત ધીરે ધીરે વિયાવે છે. ગારિયાધાર પરગણું એ ભૂમિ 7 વર્ષનું બાળક સામે દોડીને કહે છે કે બાપા જય સિયારામ, તું મને ઓળખે છો? બાપા, ગઈકાલે તમે મારા સપનામાં આવેલા. જો ચમત્કાર, અપવાદ, એનાથી બહાર નીકળીને આપણે બધાએ સમજવાનું છે. હું તારા સપનામાં આવ્યો? સૂતા સપના લાગે મજાના, ઉઠીને રોવરાવે. હા બાપા, આ તુલસીની કંઠી, આ માળા મને તમે પહેરાવી છે. મરક 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 સંત હશે. એ કોણ? ભોજલરામ બાપા. હું આવ્યો તો સપનામાં? હા. માથે હાથ મૂક્યો, ટાઢક વળી, અને જતા જતા આ મહાપુરુષ એટલું કહે છે કે બેટા, સમય જાતા હજી પણ એક મહાપુરુષનો તને ભેટો થશે. જેહી પર કૃપા કરહી જનુ જાની, અને કવિપુર અજીર નચાવહી બાની. મોહી સુધાર ઈશો સબ ભાતી, જાસુ કૃપા નહીં કૃપા અઘાતી. જેની પર રામની કૃપા થાય, ઘનશ્યામની કૃપા થાય, નારાયણની કૃપા થાય, એને પરમ તેજ મળે. અને એવું તેજ ધીરે ધીરે પોતાના મુખાર કૃતિ ઉપર આવવા લાગ્યું. સમજણ આવી. સમજણની સાથે સાથે એક લગ્ની લાગી. ધીરે ધીરે લગ્ની વધતી ગઈ. ઝંખનાવું છે ને, ઝંખના અને લગ્ની, આપણા મહાપુરુષે 2 વિભાજન કર્યા. ઝંખના કાંઈક લેવું હોય તો હોય, પણ લગ્ની કાંઈક મેળવવું હોય તો થાય. મારે કાંઈક મેળવવું છે. સમય વ્યતીત થવા લાગ્યો. 7 વર્ષના બાળકના મુખમાં રામનું નામ. આચંબો. આ વાત છે 250 વર્ષ પહેલાની.